હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજ આપણે બનાવવાના છીએ બ્રેડ રગડો। શાક રોટલી રોજ ખાઈ ખાઈને થાકી ગયા હોય એટલે આપણે કંઈક નવીન કરવાનું મન થાય। એમાંય સન્ડે હોય એટલે તો બનાવવું જ પડે। છોકરાઓની છૂટી હોય, બધા ઘરે હોય એટલે આપણે કંઈ નવીન બનાવવાની મજા આવે। એટલા માટે આજે આપણે બનાવ્યો છે બ્રેડ રગડો। બ્રેડ રગડો બનાવવો માત્ર 6 મિનિટમાં બની જાય છે, આસાની છે। તમે જોઈ શકો છો આપણે બ્રેડ રગડો બનાવે છે મિત્ર। મારી ચેનલમાં નવા હોવ તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે બનાવવાના છીએ આજે બ્રેડ રગડો। તો સૌથી પહેલાં કુકર લઈ એમાં પાણી મૂકી દેવાનું છે, પછી વટાણા ઉમેરવાના છે અને બટેટાને છાલ ઉતારી અને કટકા કરી અને મેં ઉમેર્યા છે। અને થોડીક હળદર, એક અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે અને 1 ચમચી જેટલું મીઠું નાખવાથી આપણી સબ્જી જે હોય તે જલ્દીથી પાકી જાય છે, એટલે આપણે મીઠું ઉમેરીએ છીએ એમાં। અને હળદર નાખીએ ને તો મસ્ત કલર આવે, એકદમ પીળો। ઉકળી જાય એટલે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 થી 4 સીટી લઈ લેવાની છે। ત્યાં લગનમાં આપણે ચટણીની તૈયારી કરી। એક મિક્સર જારમાં ધાણા ભાજી અને ફુદીનો મેં કાપીને રાખ્યા હતા, અને 1 ટમેટું છે, અને મોરા મરચાં આવે ને કેપ્સિકમ, તે ઉમેર્યા છે આપણે। અને 1 ચમચી નાની અમથી જીરું, 1 ચમચી મીઠું, જીરું મેં આખું લીધું છે, ચપટી જેટલી ખાંડ લેવાની છે। પછી આપણે તેને ક્રશ કરી લેવાનું છે મિક્સી જારમાં, લીલી ચટણી બનાવવા માટે આપણે। તો આપણી ચટણી તૈયાર છે લીલી। પછી આપણે ગ્રેવી કરી લેવાની છે સાથે લીલી, લાલ ને ખજૂર આમલીની ચટણી, ત્રણેય ચટણી મેં રેડી કરી લીધી। હવે ડુંગળી અને ટમેટું વઘાર માટે આપણે ગ્રેવી કરવી છે। કટકા પણ ચાલે, પણ ગ્રેવી કરવાથી આપણો રગડો ઘટ બનશે। હવે આપણે વઘાર કરવાનો છે રગડાનો। સૌથી પહેલાં આપણે ગ્રેવી ઉમેરી દીધી, પછી લાલ મરચું ઉમેરવાનું છે। ગ્રેવીને એક રસ થાય ને ત્યાં સુધી, તેલ છૂટું પાડે ત્યાં સુધી પકાવવા દેવાની છે। પછી ગરમ મસાલો નાખવાનો છે, અને આપણે જે રગડાનું પેકેટ બજારમાં મળે છે તે 1 પેકેટ છે, એ મસાલો રગડાનો ઉમેરી દેવાનો છે। બંને મસાલા આપણે ઉમેરી દીધા છે। હવે આપણે એને હલાવી લેવાનો છે રગડો। બરોબર મિક્સ થઈ ગયું એટલે આપણે એમાં જે બાફીને પહેલાં રાખ્યા હતા વટાણા બટેટા, એનું પાણી કાઢવાનું નથી, એમાં સાથે જ ઉમેરી દેવાનું છે, તો જ આપણો રગડો ઘાટો બનશે। અધકચરું એમાં પીસી પણ લેવાનું વટાણા ને બટેટાને, બહુ ઘાટો નહીં બહુ આછો નહીં, ઠીક રાખવાનું છે થોડું। આપણો રગડો તે નાખી દીધા પછી હવે એમાં નાખવાનું છે મીઠું આપણે જરૂરિયાત પ્રમાણે નાખવાનું છે। બાફવામાં ઉમેરવું છે એટલે ઓછું નાખવાનું। અને આપણે ખટાશ માટે એમાં 2 ચમચી આમલીનો પલ નાખ્યો છે, તેથી આપણો રગડો ખાટો મીઠો ટેસ્ટી લાગે। હવે તૈયાર થઈ ગયો। ઉપરથી ધાણા નાખવાના, લીલા ધાણા ઉમેરી દેવાના છે, પછી એને હલાવી નાખો। આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને બી મેં વચ્ચે ફ્રાય કરી લીધા હતા, મસાલાવાળા બી તળી, અને ઉપરથી એમાં નાખ્યું છે આપણે લાલ મરચું, નમક, ધાણા જીરું પાવડર ને ચાટ મસાલો। પછી 1 પ્લેટ લઈ તેમાં નાના ટુકડા કરી બ્રેડના, 2 સ્લાઇસ બ્રેડ લીધી હતી, એના ટુકડા મેં હાથેથી કરી લીધા છે। પછી આપણે 1 પ્લેટમાં એને ગોઠવી લેવાનું છે। બધી એક કરી આપણે બધી બ્રેડ રાખી દીધી। હવે ઉપર આપણે ગરમા ગરમ રગડો રેડવાનો છે। આપણે બધી બ્રેડ ઉપર સરસ રગડો રેડી દઈએ। બધી બ્રેડ ઉપર રેડવાનો છે, એક ખાલી ન રહેવી જોઈએ, કે આપણો રગડો જ ટેસ્ટી એટલો બન્યો છે મિત્રો। બધી બ્રેડ ઉપર આપણે તમે જોઈ શકો છો રગડો રેડીએ છીએ। હવે એમાં ટમેટું ઉમેરવાનું છે, ટમેટાના ટુકડા, તે પછી આપણે ઝીણી સુધારેલી ડુંગળી મેં રાખી હતી, ત્યાર પછી ડુંગળી ઉમેરવાની છે। ડુંગળી ઉમેરી લીધા પછી આપણે એમાં ચટણીઓનો વારો હવે આવશે। લાલ ચટણી મિત્રો મેં લસણવાળી કરીને રાખી હતી,
લસણવાળી લાલ ચટણી છે. તીખાશ પ્રમાણે નાખવાની, જેટલું જેને ફાવે તે પ્રમાણે આપણે નાખતું રહેવાનું છે. લાલ ચટણી, લીલી ચટણી જે તમે જોઈ હતી તે આપણે ફુદીના ધાણા ભાજીની બનાવી હતી. આ આંબલી અને ખજૂરની ચટણી હવે ઉમેરીએ. આપણે જેટલું ખાટું મીઠું ટેસ્ટ લેવો હોય એ પ્રમાણે ખજૂર આંબલીની ચટણી ઉમેરવાની. ત્યાર પછી આપણે લીલી ચટણી ઉમેરી દેવાની છે. લીલી ચટણી ફુદીના ધાણા ભાજી અને મરચાંની છે, તીખી નથી, કેપ્સિકમની આપણે બનાવી છે. લીલી ચટણી ઉમેરી આપણે એમાં ઉપરથી બી, જે મસાલાવાળા બી તમને બતાવ્યા હતા આપણે ઉપરથી ઉમેરી દેવાના છે. મસાલાવાળા બી પછી આપણે એમાં ઉમેરી અને સેવ આપણે જે ઉમેરી તે ચાલે, તમને જે ફિટ લાગે. રતનામી સેવ, આલુ સેવ, જાડી સેવ આવે, પતલી સેવ આવે. મેં થોડી મોટી યુઝ કરી છે, જેથી કરીને રગડો ઘટ ન થાય. આપણે સેવ બધી ઉપરથી રેડી કરી દીધી છે. હવે ચમચી ધાણા નાખ્યા છે, 1 ચમચી મોટી લીલા ધાણા નાખીને આપણો રગડો તૈયાર છે. એટલો ટેસ્ટી છે ને મિત્ર, એકવાર ખાવો પછી તમે બનાવશો જ વારંવાર. તમે જોઈ શકો છો મિત્ર. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.